નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। ચર્ચા છડે ચોકમાં આજે ખાસ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સમગ્ર દેશભરમાં આપણે ત્યાં એક લોકશાહીની પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે વર્ષોથી આપણે દેશ આઝાદ થયો ત્યારથી જોતા આવ્યા છે। પણ આ પદ્ધતિની અંદર ઘણા બધા ખામી અને કચાશ શોધવામાં આવતા હોય છે ને એ ખામી અને કચાશમાં ઘણી બધી વખત આપણને એવા પરિબળો સામે આવતા જોવા મળે છે જે દૂષણના ભાગરૂપે લોકો જોતા હોય છે અને એ સમાજને સાથે સાથે સરકારી અર્થતંત્રને પણ નુકસાન કરતું જોવા મળતું હોય છે। અને એવો સૌથી મોટી યક્ષ પ્રશ્નની જો વાત કરીએ તો એ છે દેશભરમાં ભ્રષ્ટાચાર। આ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં સરકારો બદલાતી પણ જોવા મળી છે, પણ ભ્રષ્ટાચાર ત્યાંનો ત્યાં જોવા મળતો હોય અથવા તો યથાવત જોવા મળતો હોય, ભલે સરકાર બદલાઈ ગઈ હોય છતાં પણ એવું કહેવામાં આવતું હોય કે નવી સરકાર બનાવવા માટે નવા વાયદા કરવામાં આવે છે। લોકોને જાણે કે ભરવામાં આવતું હોય કે ભાઈ અમે ખાઈશું નહીં અને ખાવા દઈશું નહીં। આનો અર્થઘટન લોકો શું કરે છે કે દેશભરમાં આપણને એક એવા વ્યક્તિત્વ મળશે કે જે દેશભરમાં સુશાસન લાવશે, ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરવામાં આવે છે। આ દાવા કેટલા સાચા સાબિત થાય છે તેને લઈને પણ લોકો વિચારતા હોય છે, પણ સમયાંતરે ખ્યાલ આવે છે કે દાવા માત્ર કાગળ પર હોય છે, નહીં કે વાસ્તવિક રીતે તેનો અમલ કરવામાં આવે છે। ભ્રષ્ટાચારના દાવા કરવામાં આવતા હોય ત્યારે ભ્રષ્ટાચારની બૂ ઘણીવાર આવતી હોય એવામાં અસંખ્ય ફરિયાદો ભ્રષ્ટાચારના કેસોમાં જોવા મળતી હોય છે। ત્યારે ઘણા બધા કેસોમાં એવું પરિણામ જોવા મળે છે કે ભ્રષ્ટાચારને લઈને ઘણા કેસોમાં જૂજ કેસો એવા જોવા મળે કે જ્યાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતા હોય એવા પણ આપણા ત્યાં કિસ્સા જોવા મળ્યા છે। તો ઘણી જગ્યાએ ધરપકડ કરવામાં આવી છે, ઘણી જગ્યાએ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે। વાત એટલા માટે કરી રહ્યા છે કે માત્ર ભ્રષ્ટાચાર ખાલી કોઈ એક ખૂણામાં નથી, પણ સમગ્ર દેશભરમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોય તેવા આપણને કિસ્સા અને આંકડાઓ સામે આવી રહ્યા છે। એવામાં એક અહેવાલ પ્રમાણે, એક રિપોર્ટ પ્રમાણે એવું પણ સાંભળવા મળ્યું છે કે આપણને જે 2023નો આંકડો મળ્યો હતો તેમાં દેશભરમાં 16થી 17% ભ્રષ્ટાચારના કેસોમાં 2022ની સરખામણીએ વધારો થયો છે। આ ભ્રષ્ટાચારના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે। દેશભરમાં તમે કોઈ ખૂણાને પકડી લો, જેમ કે અત્યારે ખાસ ચર્ચામાં આપણને ભારતમાં જોવા મળ્યું છે લેહ લદ્દાખ, કે જ્યાં એક વ્યક્તિ કે જે ભ્રષ્ટાચાર સામે ઊભો થયો હોય અને એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલો ન હોવા છતાં પણ કાર્યવાહી થતી હોય આ દ્રશ્ય પણ જોવા મળે છે। અને બીજી બાજુ એક દ્રશ્ય એવું પણ જોવા મળે છે, એ દ્રશ્ય છે કે ભ્રષ્ટાચારના કેસોમાં લોકો સંડોવાયેલા હોય તો તેમને કોઈની મીઠી નજર મળી જાય છે અને તેઓ સરળતાથી એમાંથી બહાર નીકળી જાય છે। આવી પણ ઘટના આપણને જોવા મળે છે, એટલે કે વરવા જ બે ચિત્રો જોવા મળે છે કે જ્યાં કોઈ નિર્દોષ છે જે ભ્રષ્ટાચાર સામે લડાઈ કરતો હોય એને ભ્રષ્ટાચારના આરોપોમાં અંદર ધકેલી દેવામાં આવતો હોય અને જે ભ્રષ્ટાચારનો ખરેખર આરોપી છે તેને નિર્દોષ જાહેર કરવામાં આવતો હોય તેવા પણ કિસ્સા આ દેશમાં જોવા મળી રહ્યા છે। અને એટલા માટે આજે ચર્ચા અને ચિંતાને ગહન મંથન કરવાની જરૂર છે કે સમગ્ર દેશભરમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા કેમ જળવાઈ રહી છે, તેને તોડવાના દરેક ખૂણામાંથી દરેક વ્યક્તિઓ, દરેક નાગરિકો પ્રયત્ન કરતા હોય અથવા તો ઈચ્છા ધરાવતા હોય કે દેશમાં ભ્રષ્ટાચાર ન થાય, પણ આખરે ભ્રષ્ટાચાર આપણને ચારેય બાજુથી લુપ્ત જોવા મળતો હોય છે। દરેક ખૂણા છે તે ભ્રષ્ટાચારથી વ્યાપેલા જોવા મળી રહ્યા છે। એવામાં ગુજરાતની જ પણ આપણે ખાસ વાત કરીશું। ગુજરાતમાં પણ 2023માં 16થી 17% ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે અને ગુજરાતમાં પણ આપણને ઘણા કેસોમાં એવું જોવા મળે છે કે જ્યાં ચાર્જશીટ કરવામાં આવી છે તો ઘણા કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હોય તેવા પણ આપણને સમાચાર મળી રહ્યા છે। તો દર્શક મિત્રો, આજે ચર્ચાની વાત કરી રહ્યા છે એમાં દરેક પાસાઓ સમજીશું કે ભ્રષ્ટાચાર કેમ થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકતા કેમ નથી, એવી તો શું મજબૂરી છે કે દેશમાં કોઈ પણ સત્તાનું સુકાન સંભાળે એ ભલે વાયદા વચન કરતા હોય પણ આખરે ભ્રષ્ટાચાર ત્યાંનો ત્યાં કેમ જોવા મળી રહ્યો છે। એટલા માટે સવાલ થાય છે કે વિકાસ વિકાસ વિકાસ, ચારે બાજુ આપણને ચૂંટણી સમયે પણ વિકાસની પરિભાષા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, પણ વિકાસ તો થયો છે। કદાચ કોઈ પૂછે આપને કે વિકાસ છે તો કોનો થયો છે, તો કદાચ આપ અમારી સ્ક્રીન પર જોઈ શકો છો। અમે એટલા માટે જ આજે ચર્ચા કરી રહ્યા છે કે વિકાસ થયો છે, ભ્રષ્ટાચારનો જોખમી વિકાસ। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા અમુક મુદ્દા આપણી નજર સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું। જે અહેવાલ અને રિપોર્ટ સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરી લઈએ તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં અને દેશભરમાં ભ્રષ્ટાચારના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે। તો ભ્રષ્ટાચારના કેસોમાં અન્ય રાજ્યની તુલનામાં ગુજરાત 9મા ક્રમે આવતું હોય તેવો આ અહેવાલ અને રિપોર્ટ સામે આવ્યો છે। વર્ષ 2023માં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો નોંધાયો છે તેવા પણ આંકડા ગુજરાતમાં નોંધાયા છે। તો 2022ની તુલનાએ આ આંકડો ભ્રષ્ટાચારના કેસોમાં 16% વધારો દર્શાવે છે। તંત્રના 21 વિભાગો એવા છે કે જ્યાં કુલ 12,000થી વધુ ફરિયાદો ભ્રષ્ટાચારને લઈને નોંધવામાં આવી છે અને આવી સ્થિતિમાં 1,548 કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે પણ ભલામણ કરવામાં આવી છે। પરંતુ સવાલ ત્યાં થાય છે કે શિક્ષાત્મક પગલાં કેટલા લેવાશે, કારણ કે આપ જુઓ તો સજાનો જે રેટ છે માત્ર 47.5% જોવા મળે છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે।
દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે સૌપ્રથમ ક્રમાંકે આવે છે. અને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગુજરાતીઓ વધુને વધુ જાગૃત હોવાનું પણ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે. લડાઈ આપી રહ્યા છે, પણ છતાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. 2021થી 2023 દરમિયાન રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસો વધ્યા હોવાનો આ અહેવાલ સામે આવ્યો છે. તો 2023માં ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવાયેલા 76 આરોપીઓ નિર્દોષ છૂટ્યા હોવાની પણ વિગતો પ્રકાશમાં આવી છે. એવામાં ભ્રષ્ટાચારના ઘણા મામલામાં તો તપાસ પેન્ડિંગ હોવાના પણ અહેવાલ નજરે પડી રહ્યા છે. અને ભ્રષ્ટાચારના કેસોમાં જૂજ લોકોને સજા થઈ છે, તો ઘણા નિર્દોષ પણ છૂટી ગયા છે. એવામાં પ્રાથમિક તપાસના કેસોમાં તંત્રના જ વિભાગોનું ઉદાસીન વલણ જોવા મળતું હોય તેવી પણ વિગતો આ અહેવાલમાં ટાંકવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ મુદ્દા સહિત ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ભ્રષ્ટાચારની ખાસ વાત કરી રહ્યા ત્યારે ભ્રષ્ટાચાર કેમ ખતબદી રહ્યો છે, કેમ ભ્રષ્ટાચારનું ભોરિંગ જોવા મળી રહ્યું છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ એ પણ છે કે ભ્રષ્ટાચારને કારણે પ્રજાને શું નુકસાન છે, સરકારી અર્થતંત્રને પણ શું નુકસાન થાય છે, જે ભ્રષ્ટાચારમાં વધારો થઈ રહ્યો છે. ચર્ચાની શરૂઆત કરવા માટે જે દર્શક મિત્રો જઈ રહ્યા છે, મારી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાં હાલ જોડાયા છે વાસુદેવ પટેલ જોડાયા છે, કે જેઓ વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ પંડ્યા પણ જોડાયા છે, જેઓ વિશ્લેષક છે, અને અનિલ પટેલ જોડાયા છે, કે જેઓ પૂર્વ અધિક સચિવ છે. આ ત્રણનું ચર્ચામાં સ્વાગત છે. સૌથી પહેલાં વાસુદેવભાઈ, આપનાથી શરૂઆત કરીએ ક્રમાંક પ્રમાણે. તો સ્થિતિ એ થાય છે કે ભ્રષ્ટાચારની આપણે વાતો કરીએ છીએ કે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, ભ્રષ્ટાચાર થવા નહીં દઈએ, અને ત્યાં સુધી સાંભળવા મળ્યું છે કે રાજકીય પાર્ટીઓમાં જે કોઈ પણ ભ્રષ્ટાચાર કરતું હશે તેની સામે પગલાં ભરવામાં આવશે, તેનો કોર્ટ કેસ કરવામાં આવશે ને તે સજા આપવામાં આવશે. પણ આ બધી વાતો જાહેર મંચ પર આપણને સાંભળવા મળે છે. ત્યારબાદ વાસ્તવિક રીતે આપણને ભ્રષ્ટાચાર જોવા મળે છે. તો મારો પહેલો સવાલ કે ભ્રષ્ટાચારની સ્થિતિ વધવા પાછળનું કારણ આપના મતે શું? પહેલા તો ભ્રષ્ટાચારને સમજવાની જરૂર જી કે ભ્રષ્ટાચારમાં નાણાં કોના વપરાય છે, તો કરદાતાનો જે કરના નાણાં છે એ નાણાં વપરાય છે. અને બીજું કે નાગરિકોને કંઈ કામ સરકાર પાસે કરાવવું હોય તો એને પૈસા દેવા પડે છે. એટલે ભ્રષ્ટાચારમાં નાણાં નાગરિકોના વપરાય. જી 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 ભ્રષ્ટાચાર કરી કોણ શકે, તો જેની પાસે સત્તા હોય એ ભ્રષ્ટાચાર કરી શકે. સત્તા કોની પાસે છે એક્ઝિક્યુશન કરવાની, તો સરકારી અધિકારીને કર્મચારી પાસે છે. જેને પણ ભ્રષ્ટાચાર કરવો છે, રાજકીય પુરુષને કરવો હોય, ધનપતિને કરવો હોય, માફિયાને કરવો હોય, તો એને સરકારી અધિકારી કર્મચારીનો એપ્રોચ કરવો પડે અને એની જોડે ભાગીદારીમાં ભ્રષ્ટાચાર કરી શકે. હવે આ જે ભ્રષ્ટાચાર નાગરિકોના નાણે થતો ભ્રષ્ટાચાર, અધિકારીઓના સહકારથી થતો ભ્રષ્ટાચાર, એ ભ્રષ્ટાચારને રોકવો હોય તો કોણ રોકી શકે? કે જેની પાસે સત્તા હોય એ રોકી શકે. બરાબર. નાણાં નાગરિકોના લાગે છે, ભ્રષ્ટાચાર અધિકારીઓને, માફિયાઓને, ધનપતિઓને, રાજકારણીઓ કરે છે. નાગરિકો પાસે સત્તા છે નહીં, એટલે નાગરિકો ભ્રષ્ટાચાર રોકી શકે એવું કોઈ નાગરિકો પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બંધારણમાં અવેલેબલ નથી. બરાબર છે. એટલે જેના નાણાંનો ભ્રષ્ટાચાર થાય છે એની પાસે સત્તા નથી, જેની પાસે સત્તાઓ છે એને ભ્રષ્ટાચાર કરવો છે. તો આ ભ્રષ્ટાચાર બંધ થવાનો એક પણ માર્ગની કોઈ પણ પ્રકારનું પ્રાવધાન બંધારણમાં નથી. ઓકે. એટલે જ્યાં સુધી બંધારણ સત્તાધીશને ભ્રષ્ટાચાર કરવાનું પરમિશન આપે છે ત્યાં સુધી ભ્રષ્ટાચાર વધવાનો છે. તમે અત્યારે એક લોકમાન્યતા પણ એવી થઈ ગઈ કે આ ભ્રષ્ટાચાર બંધ થાય જ નહીં. ભ્રષ્ટાચાર બંધ થાય, જેના નાણાં વપરાય છે એના હાથમાં સત્તા હોવી જોઈએ કે ભ્રષ્ટાચાર કરનારને એ દંડી શકે, એને પદ ઉપરથી ખસેડી શકે. જે દિવસે જેના નાણાં વપરાય છે એની પાસે સત્તા આવશે એ દિવસે ભ્રષ્ટાચાર બિલકુલ ઝીરો થઈ જશે. પણ વાપરનાર જુદા છે, નાણાં બીજાના છે, તો શું કામ ન વાપરે? મોસાળમાં માં પીરસનારી હોય તો પછી જલસા જ કરે ને, એમ આ જલસા કરે છે ને. આ વ્યવસ્થાઓ, આ બંધારણીય વ્યવસ્થાઓ જેને કારણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે દોષી એકમાત્ર બંધારણ કરતાઓ છે. જ્યાં સુધી બંધારણમાં સુધારા નહીં થાય, ત્યાં સુધી લોકોના હાથમાં સત્તા આપવામાં નહીં આવે, ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર થવાનો છે. નહીં વાસુદેવભાઈ, લોકોના હાથમાં સત્તા એટલે લોકો તો સર્વોપરી છે ને, કારણ કે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા, એને જાણે આપણે લોકશાહી કહીએ છીએ. કીધું એ સૂત્ર છે યાર, સૂત્ર છે કે સરકારી અધિકારી કર્મ માટે એનાથી ને એના વડે ચાલતું આ શાસન છે. આમાં નાગરિક છે જ નહીં. મેં તમને બતાવ્યું નાગરિક ક્યાં છે, મને બતાવો તમે. તો લોકો એને નાગરિક ના ગણી શકીએ આપણે? લોકો એટલે લોકો કે નાગરિક, તમે જો કોઈ ભારતના જે પ્રજાજન કો, નાગરિક કો, લોકો કો, જનતા કો, એક જ શબ્દ બધા જુદા જુદા અર્થમાં હોય છે પણ બધા ભેગા જ વપરાતા હોય છે. એના હાથમાં સત્તા છે જ નહીં. આમાં એવું છે કે જેની પાસે સત્તા હોય ને
એ જ ભ્રષ્ટાચાર રોકી શકે અથવા કરી શકે. વાસુદેવ, બે સવાલ છે. આપે કીધું બંધારણમાં આનો કોઈ રસ્તો જ નથી, તો આપના મતે હું પૂછવા માંગીશ કે રસ્તો આપને કેમ દેખાતો નથી. બીજો સવાલ એ કે બંધારણની જ આપ દુહાઈ આપી રહ્યા છો, તો આપણે ત્યાં ઘણી બધી એજન્સીઓ કામ કરી રહી છે ભ્રષ્ટાચારને રોકવા માટે, ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી કરવા માટે. નહીં, એમાં એવું છે કે જેને ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર છે ઈવડાય હમણાં ખાતાકીય તપાસની વાત કરી, તો ખાતાકીય તપાસ કોણ કરે છે? જેને ભ્રષ્ટાચારમાં ભાગીદારો એ કરે છે. તમે આજના ન્યાયાલય લઈ લો તો ન્યાયાલય પણ કાર્યપાલિકાની અંદર જ આવે છે. કોઈ સ્વતંત્ર પ્રતિનિધિઓ ચૂંટાઈને કઈ અદાલતો નથી ચલાવતા ને. અને તંત્ર, ન્યાયતંત્ર પાસે તો તંત્ર ક્યાં છે? અદાલતો છે ખાલી. અને એની નિમણૂકો તો હાઈકોર્ટના જજની જે નિમણૂકો ગઈ વખતે થઈ, કોને કરી? એ સરકાર જ બધું કરે છે. પગાર, પેન્શન, જે કંઈ કરવાનું થાય, ટ્રાન્સફરો કોણ કરે છે? એટલે કુલ મળીને આ દેશમાં એક જ એજન્સી છે જેને આપણે ધારાસભ્ય અથવા સંસદ સભ્ય કહીએ છીએ. લોકો પાસે સત્તા છે, મતદાન કરવાથી એની પાસે જતી રહે છે. એ મુખ્યમંત્રીને આપે, ઓલો વડાપ્રધાનને આપે, એ પછી 5 મંત્રીઓને 25 મંત્રીઓને વહેંચે છે અને ભેગા થઈને ભાગીદારીમાં ભ્રષ્ટાચાર કરે છે. એમાં લોકોની બાદબાકી થઈ ગઈ છે. ખરેખર તો શું હોય, સત્તામાં 3 સ્તર હોય છે. એક પ્રથમ સત્તા, એક અંતરિમ સત્તા અને એક અંતિમ સત્તા. પ્રથમ સત્તા અને અંતિમ સત્તા છે ને એ કંટ્રોલ માટે હોય છે, એ લોકો પાસે રહેવી જોઈએ. અને અંતરિમ સત્તા એટલે કાયદો બનાવે, અમલ કરાવે, આ બધું જે કરે ને એને વચગાળાની જે સત્તા હોય ને એ જ એને સેવકો કહેવાય. બરાબર છે. જ્યારે આપણે આજે આ છે ને માલિકો બનાવીએ છીએ, આપણે એ જગ્યાએ સેવક બનાવીશું ને એ દિવસે વચનનું કરી કરે આગો પાછો થાય તો એને પાછો બોલાવી લેવાનો, અને વધારે ઓલું થાય તો કાયદાકીય કોર્ટમાં જઈને એને સજા થાય. એટલે લોકોના હાથમાં જે દિવસે આમને બનાવવાનું અને પાછા બોલાવી લેવાની સત્તા આવી જાય ને, જે દંડો અત્યારે વડાપ્રધાન પાસે છે, મંત્રી બનાવે ને પાછો લઈ લે છે, એ લોકોની પાસે રહેવી જોઈએ. અને એવી બંધારણમાં વ્યવસ્થા થઈ જાય ને તો ભ્રષ્ટાચાર બંધ થઈ જાય. અને આ બધી સમસ્યાઓનું મૂળ છે ને એ સત્તા છે. ભ્રષ્ટાચારનું મૂળ સત્તા છે. જાહેરમાં વાસુદેવભાઈ એવું પણ કહેવામાં આવ્યું છે કે હું માલિક નથી પણ નગર સેવક છું, પ્રજાનો સેવક છું. આવું જૂઠા લોકોને શું કહેવાનું યાર? જેને જૂઠું જ બોલવું છે, લાવો તમને બંધારણીય રીતે હું સાબિત કરી દઉં કે વડોપ્રધાન દેશનો રાજા છે, માલિક છે. પ્રધાનમંડળ કોણ બનાવે? રાજા જ પ્રધાનમંડળ બનાવતો હતો ને, વડોપ્રધાન બનાવે છે. એટલે વડાપ્રધાન અને રાજામાં કોઈ ફેર નથી. રાજા હતો એ લશ્કરી બળથી રાજા બનતો હતો અને આ મતના બળથી બને છે. બાકી વડાપ્રધાન પ્રધાન સેવક છે. આ મોટામાં મોટું દુનિયાનું જૂઠું. આપણે લોકશાહીમાં જીવીએ છીએ કે રાજાશાહીમાં જીવીએ? રાજાશાહીમાં. ઓહ, એટલે રાજાશાહી પતિ જ નથી આપણા. તમે કોઈ હું સાબિત કરી દઉં. જી. નહીં, પણ જાહેરમાં જ્યારે એવું કહેવામાં આવે કે અમે માલિક નથી, સેવક છે, જાહેરમાં જૂઠું બોલવાની સજા ક્યાં છે? કરોડો લોકોને ફરક તો પડતો હશે ને એનાથી? નહીં, કોઈ ફરક ના પડે. આમાં એવું છે કે જૂઠું બોલવા માટે કોઈ સજા થાય ખરી? બિલકુલ. સજા થાય તો પછી આપણા વડાપ્રધાન તો બહાર રહે જ નહીં પેલા. અચ્છા. એટલે જૂઠું બોલવામાં હોય જ નહીં, સજા થતી જ નથી. એટલે જૂઠું હું બોલ્યા કરે છે. આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. અરે સત્તા હોય ત્યાં જ ભ્રષ્ટાચાર થાય. એમનામ કેવી રીતે થાય? બિલકુલ. એટલે સત્તા આપે છે કોણ? વાસુદેવભાઈ. હા, નાગરિકો. એની ના નથી, પણ એ બંધારણમાં એવી સરસ વ્યવસ્થા ગોઠવી. રાજકીય પક્ષોનું બંધારણમાં કોઈ જગ્યા નથી, સ્થાન નથી, ઉલ્લેખ જ નથી. ચૂંટણી પંચે એને ચિહ્નો ફાળવતી વખતે પ્રાયોરિટી આપી દીધી, એટલે રાજકીય પક્ષો સત્તા ઉપર બેસી ગયા. બાકી બંધારણમાં એનું પ્રાવધાન જ નથી. અને ભ્રષ્ટાચારનું મૂળ તો રાજકીય પક્ષનું હાઈકમાન્ડ છે. વાસુદેવભાઈ, એવું તો નથી કે ભ્રષ્ટાચારથી કંટાળીને કે ગુસ્સો ભરાઈને આપ કદાચ નિષ્પક્ષ સંસ્થાઓ કે સ્વાયત્ત સંસ્થાઓને પણ આપ સરકારી કહી રહ્યા છો? નહીં, વડાપ્રધાન જેની નિમણૂક કરે ને એ કોઈ સ્વાયત્ત ના હોય. બરાબર. એટલે વડાપ્રધાનની નિમણૂક વગરની એક સંસ્થા મને તમે બતાવો. વડાપ્રધાન જેને નિયુક્ત કરતો હોય તો વડાપ્રધાન કેમ જ કરે ને? ચૂંટણી પંચ શું કરે મને તમે કહો? નહીં, પણ એ કદાચ વડાપ્રધાન તમે કહો છો કે પસંદગી કરે તો એવા રાઇટ્સ થોડી આપવામાં આવે છે કે તમારી નીચે બેસીને તમારે આ પદ સંભાળીને ભ્રષ્ટાચાર કરવાનો? એવા કોઈ હક થોડી આપે? ભાઈ, આમાં એવું છે, તમે સરકારી નોકરી નથી કરી ને. હા, પગાર આપે, પેન્શન આપે, બદલી આપે, હા, સારી જગ્યાએ કમાવાની જગ્યાએ મૂકી આપે. ઈ કેમ કરે? તમે કોઈ એમ કરે? એટલે સંકેતો આપે છે એવું છે કે ભ્રષ્ટાચાર કરો તમે. અરે ભાગીદારીમાં ધંધો કરે છે. તમે સમજો. તમે સમજો. આમાં એવું છે, એ સમજવાનું મેં પહેલા જ કીધું તમને કે સરકારી કર્મચારી અધિકારી સાથે જે ભાગીદારી કરે એ તો જ ભ્રષ્ટાચારી કરી શકે. ભ્રષ્ટાચાર મંત્રીએ કરવો હોય ને તો જાતે ન કરી શકે. બરાબર. એના અધિકારી પાસે જાવ તો જાણે કે અધિકારી રાજ છે, પણ એટલે છે અધિકારી, એક્ઝિક્યુશન ત્યારે કરવાનું છે. બરાબર છે. અચ્છા મહેશભાઈ, વિશ્લેષક તરીકે આપ સામાન્ય નાગરિકને સમજણ પડે એટલા માટે મેં વાસુદેવભાઈને કાઉન્ટર સવાલ કર્યા, કારણ કે કદાચ હું પણ નથી સમજતો તો વર્તમાન પેઢીને પણ સમજ નહીં પડતી, કારણ કે એમના મનમાં હજી પણ એવું છે કે આ સ્વાયત્ત સંસ્થા છે, આ નિષ્પક્ષ સંસ્થાઓ છે, એસીબી જેવી સંસ્થાઓ જે કામગીરી કરી રહી છે, ભ્રષ્ટાચારને પકડી રહી છે. તો આ સમજ કદાચ દૂર થતી હોય તો એના માટે મેં એમને સવાલ પૂછ્યા હતા. આપના મતે ખરેખર ભ્રષ્ટાચાર વધી કેમ રહ્યો છે? કારણ શું?
ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકો સ્વીકારતા થઈ ગયા છે, પણ વધી કેમ રહ્યો છે? જો હમણાં સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પેલું ઇલેક્ટ્રો બોન્ડ હા, yes. ગેરબંધારણીય જાહેર કર્યા. જી જી જી, આ મોટા ભાગના લોકોએ એમાં દાન કરેલા બિલકુલ. અને પારદર્શી નહોતા. હવે એ કંપનીઓ રાજકીય પાર્ટીઓને દાન શું કામ આપે? એ નથી ગરીબોને રોટલા આપતા, અથવા તો શિયાળામાં શાલ ઉડાડતા અથવા ધાબળા ઉડાડતા, અને ત્યાં કેમ આપે છે? એમનું ફેવર જોઈએ છે. ઓકે. એટલે ભ્રષ્ટાચાર બે રીતે થાય. જી જી. એક લાંચ લેવીને આપવી, જે પેલા પાવડરથી પકડે છે એસીબી, યસ. એક એ ભ્રષ્ટાચાર આપણને દેખાય, વિઝિબલ થાય, જી. જે છાપામાં આવે. અને બીજો ભ્રષ્ટાચાર આવો થાય કે ભાઈ તમે અમારી રાજકીય પાર્ટીને ચૂંટણી ભંડોળ આપો તો અમે બજેટમાં આટલા આટલા પ્રાવધાનથી તમારી કંપનીને ફાયદો કરી આપીશું. બરાબર છે. આ મોટો ભ્રષ્ટાચાર, યસ. જે ઓર્ગેનાઇઝ કરપ્શન છે જી. અને જે વિકાસ તરીકે લેખાય છે. બિલકુલ બિલકુલ. ત્રીજો ભ્રષ્ટાચાર એવો છે કે તમને કોન્ટ્રાક્ટ આપ્યો અને તમારે 2 વર્ષમાં પુલ બનાવી દેવાનો છે, યસ, કે મેટ્રો બનાવી દેવાની છે, જી, કે બુલેટ ટ્રેન બનાવી દેવાની છે, બિલકુલ. પણ એ ના થાય એટલે એનું ટેન્ડર એક્સટેન્ડ કરવામાં આવે એની જ વ્યક્તિને. યસ યસ યસ. અને એ 4000નો મેટ્રોનો પ્રોજેક્ટ જી 2022માં પતે નહીં 14000 કરોડે. આ ત્રીજો ભ્રષ્ટાચારનો પ્રકાર. એટલે આ બધા પ્રકારના ભ્રષ્ટાચારો થાય છે. યસ યસ. પણ જ્વલંત ઉદાહરણ તો ગુજરાતનું એવું હતું કે રાજ્યના એ વખતના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી ઓકે વિજયભાઈ રૂપાણી 2 વખત એવું બોલેલા. જી જી. એમના મંત્રીમંડળમાં એ વાત કરેલી એમણે. યસ યસ. અને આઈ સેલ્યુટ હિમ જી. કે પગલાં ના લઈ શકે પણ એવું જાહેરમાં કબૂલ્યા હતા. હા, યસ. કે અમારા ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં અને ગૃહ ખાતામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય, એવું એડમિટ કરેલું. યસ યસ યસ. અને બીજી વાત એ કે 2017માં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ ના અધિકારીઓના ઓફિસમાંથી, ડ્રોવરમાંથી 75,000 લાખ રૂપિયા એવું બધું નીકળેલું. બિલકુલ. અને એટલે સરકારે મજબૂત પગલાં લીધા. જી. અને 14મી નવેમ્બર 2018ના રોજ બિલકુલ વાસુદેવભાઈ રાજ્યની સરકારે જાહેર કરી કે અમે આ જમીન વિકાસ નિગમ લિમિટેડને તાળા મારી દઈએ છીએ. યસ યસ યસ. અને એના જે 400 કર્મચારીઓ છે એને જુદા જુદા વિભાગમાં મોકલી દઈશું. બરાબર. આ એમની સરકારી કાયદેસરની જાહેરાત. પણ 15/4/2023ના રોજ સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું કે જમીન વિકાસ નિગમ લિમિટેડની જે 11 કલ્યાણકારી યોજનાઓ છે, ખેત તલાવડી, પાણીના ટાંકા, જમીન સુધારણા, સીમના ટાંકા, એ બધા એ 11 યોજનાઓ બંધ કરી દીધી. એટલે એમણે જે જાહેરાત કરી હતી 2018માં કે અમે જમીન વિકાસ નિગમને તાળા મારી દઈશું અને જે યોજનાઓ છે એ ચાલુ રાખીશું, એ યોજનાઓ બીજા વિભાગને આપીશું. કર્યું ઉલટું. જમીન વિકાસ નિગમ ચાલુ છે, યોજનાઓ બંધ કરી. આટલું જ્વલંત યોજના એટલે ગુજરાત મોડેલનું ભ્રષ્ટાચાર. બરાબર. આ જબરદસ્ત મોડેલ. અને જન્મ તો ત્યાંથી થયો કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. તો પછી તમે જે આ બધી વાતો કરો છો 9મો ક્રમ ને 8મો ક્રમ ને 16% વધ્યા ને આ બધું, એ બધું મારે માનવું કે ના માનવું? કારણ કે જેના આધારે તો હું નાગરિક તરીકે વોટ આપું છું વિશ્વાસ મૂકીને. અને કેટલી બધી યોજનાઓની આજે ખેરાત થાય છે. આટલા કરોડ, આટલા કરોડ, આટલા કરોડ. અરે આટલા બધા કરોડ રૂપિયા આપ્યા હોય તો મને લાગે છે કે વાસુદેવભાઈ આ ઘરના નળિયા જે છે ને એ સોનાના થઈ ગયા હોય. નહીં, પણ મહેશભાઈ વાસુદેવભાઈ હમણાં કાઉન્ટર સવાલમાં જવાબમાં કીધું કે ભાઈ એમને મોકો આપવામાં આવે છે, અવસર આપવામાં આવે છે, કમાણી કરવા માટેનું માધ્યમ આપવામાં આવે છે. ત્યાં એ બેઠેલો વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે કે એની પાછળ એની શું મજબૂરી છે કે શોખ છે કે આ પ્રકારની લાઈફમાં એને કરિયર બનાવવું છે કે મારે ભ્રષ્ટાચાર કરીને જ આગળ વધવું છે? જુઓ, મારે તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કેટલાક અધિકારીઓએ સ્વૈચ્છિક રાજીનામા આપી દીધા. બરાબર છે. કારણ કે એ જો ચેનલમાં કામ ના કરે તો ક્યાં સસ્પેન્ડ થાય. ઓકે. એ રીતે કોર્પોરેશન આજે સરકારી નોકરીઓ લેવી અઘરી છે. તેમ છતાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાય અધિકારીઓએ રાજીનામા આપ્યા. બરાબર. કેટલાકે નિમણૂકો જ ના લીધી, જે હતા એમણે રાજીનામા આપ્યા. તો ભાઈ સરકારમાં તો નોકરીઓ માટે પડાપડી થાય છે, એક બાજુ તો જાહેરાતો આવતી નથી. પણ આ જે વાસુદેવભાઈ વાત કરી ને ગઠબંધન, નેક્સેસ, રાજકીય પાર્ટીઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો કે ઉદ્યોગો, બિલકુલ
અને એ નેક્સસની વચ્ચે જો તમે આવો અને તમે પ્રામાણિક થાઓ તો તમે મરી જાઓ. નહીં, આ નેક્સસ આપ માનો છો કે તંત્રમાં છે? બધામાં Okay, નહીં, સામૂહિક છે. તંત્રમાં હોય આ તો PPP મારો મોડેલ સવાલ છે. આપને એ છે કે આને લિમિટેડ ગણવું કે પ્રાઇવેટ લિમિટેડ ગણવું? આ પીપીપી મોડેલ છે ભાઈ ગુજરાતનું. PPP મોડેલ છે. આ પીપીપી મોડેલ છે. Okay. એટલે ગુજરાતમાં નકલી જજ હોય, બિલકુલ નકલી કોર્ટ હોય, Yes. નકલી આઈએએસ હોય, જી. નકલી આઈપીએસ હોય, નકલી સરકારી કચેરી હોય, નકલી બેંક હોય. અને હવે મહેશભાઈ ચિંતા કરો, નકલી રોના અધિકારી પણ ઝડપાયા છે. હા, એટલે આ જે છે આ ગુજરાત મોડેલ છે. બિલકુલ બિલકુલ. અને એ થાય આટલું બધું. જો તમે ખૂંખાર હોવ, તમે ગુડ ગવર્નન્સની વાત કરતા હા, હોવ, yes. 23% ગુડ ગવર્નન્સ, તો આ બધું પકડાય છે કેવી રીતે? અને પછી પાછો કોલર ઊંચા કરવાના. જી. પકડ્યા તો અમે જ ને. હા, અમે કાર્યવાહી કરી. ડ્રગ આટલું પકડાય છે જી. તો કે ડ્રગ પકડી છે અમે જ ને. હા, એટલે બિલકુલ. શું? એટલે ભદ્રેશભાઈ, જી. આ ડ્રગ માફિયાઓ છે, હા એમના મનમાં એમ થતું હશે હા, કે ભાઈ પકડાવું તો એવા રાજ્યમાં પકડાવું કે જે દબંગ હોય, બરાબર છે. એનું ગૌરવ થવું જી. જોઈએ કે અમે કંડલા પોર્ટથી પકડાયા, હા, યસ યસ. અમે કચ્છથી હા, પકડાયા, બિલકુલ. એટલે અમને એની ક્રેડિટ મળવી જોઈએ. જી, જી, જી. એટલે એમનો શોખ થતો હશે કે ભાઈ અમે ગુજરાતમાં જ પકડીએ, રોજે રોજ પકડાય. કેટલું નેક્સસ હશે. બિલકુલ. અને છતાંય મારે કોલર ઊંચો કરવાનો Yes, કે ના ના ના, આ અમે પકડ્યા, અમારા જાંબાજ પોલીસ અધિકારીઓએ આ ડ્રગ્સ વાળાઓને એ પકડ્યા. પણ આપના કેટલું મહેશભાઈ મોટું જવાબ નેટવર્ક પરથી પાથરેલું હશે. આપના જવાબ પરથી એવું લાગે છે કે આ નેક્સસને આપ એક કંપની ફોર્મેટ તરીકે સમજાવી રહ્યા છો. એટલે મારો સવાલ હતો કે આને આપણે લિમિટેડ ગણવું કે પ્રાઇવેટ લિમિટેડ ગણવું, જો ખરેખર નેક્સસ છે તો? એને સરકારી પણ કહેવાય, પ્રાઇવેટ અચ્છા. લિમિટેડ કહેવાય, પીપીપી મોડેલ કહેવાય. બધા જ મોડેલ છે. બરાબર છે. આમાં બધા જ મોડેલ કામ કરે છે. ઓહો. એમાં કયું મોડેલ સરળ છે હા. એ પ્રમાણે એ સંજોગોને સમય ઉપર નક્કી તો થાય. પછી આપના મતે ભ્રષ્ટાચારીઓ કે ભ્રષ્ટાચારને પકડવું કે રોકવા અશક્ય લાગે છે? અશક્ય તો નથી. અચ્છા. આ વાસુભાઈ પણ કેટલીક વાત કરી, હા. પણ અગેન હું હમણાંથી એવું કહું છું કે યાર એમાં જવાબદાર હું છું નાગરિક તરીકે. કેમ કેમ? મને એવું પેલું સૂત્ર આપી દેવામાં આવ્યું છે કે મારી સામે જોજો, મારા ઉમેદવારો સામે નહીં. અચ્છા. અને એ ચિત્ર એટલું મોટું બતાવવામાં આવ્યું છે કે પવિત્ર આમ તેમ કરીને. બરાબર છે. એટલે પછી કે ભાઈ ના ના, પણ પછી થાય તો કે પણ એ તો માણસ એકલો બિચારો શું કરે? બરાબર તો છે. તમે એને જોઈને તો વોટ આપો છો યાર. યસ 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 યસ. તો પછી આ શું થાય છે આ બધી વસ્તુઓ? બરાબર એટલે છે. એ છે ને, એટલે એ ભાગીદારનો ખરો. અચ્છા. કારણ કે વાસુભાઈ ચોક્કસ કહ્યું કે લોકોના હાથમાં સત્તા નથી, બરાબર છે. પણ લોકોની જોડે સત્તા તો એ છે ને, ઉખાડીને ફેંકી દો તમે. તો આટલું પ્રભાવિત કેમ થઈ ગયા તમે મહેશભાઈ? પણ હમ આ સૂત્રથી કે આ ચિત્રથી પ્રભાવિત કેમ થઈ ગયા તમે? તમે તો શિક્ષિત છો, એટલો સમજદાર છો. ભ્રમિક પ્રચાર કરવામાં આવે છે અચ્છા. સાહેબ, હં. અને સતત એ હેમરિંગ થતું હોય. હં. એટલે એક બકરી તમારી આગળ મૂકી હોય પણ 100 માણસો એમ કહે કે આ સિંહ છે, Okay. તો મને એમ લાગે કે આ મારામાં ભૂલ લાગે છે, હું અચ્છા. પાગલ છું, બરાબર. આ સિંહ જ છે, Yes. પણ હું બકરી સમજી બેઠો છું. Okay, okay. એટલી હદે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે સાહેબ હમ. કે એના લીધે આ લોકો ભ્રમિત થયા છે અને દેખાતું નથી. બિલકુલ. આજે એ ડોલર ભલે 58 એ વખતે મોટો લાગતો હતો, Yes, આજે yes. 88 પણ એવું લાગે છે કે ના ના બધું બરાબર છે. નહીં, પણ મહેશભાઈ તમને થોડા સમય પછી તો ખ્યાલ આવ્યો હશે કે આ સિંહ નથી, બકરી છે. તો પછી બહુ એની મોડું સામે- થઈ જાય છે ત્યારે, બહુ મોડું. અને એ વખતે બધું તંત્ર વિખરાઈ ગયું હોય છે. ઓકે. ત્યારે તમે એવા લાચાર થઈ જાઓ છો, બધું જી. ખરીદાઈ ગયું હોય છે આજે, હમ. અને એટલા સમયમાં બધું થઈ ગયું હોય છે, પછી તો તમારા હાથમાં, એટલે બ્રહ્મ જ્ઞાન મોડું મોડું થાય છે. બરાબર છે. એટલે એક શબ્દ છે, ખરાબ શબ્દ છે, નથી વાપરો, હમ. પણ ખાલી જગ્યા પછીનું ડાપણ કહીએ ને, હા, યસ યસ. એવું થાય છે. બરાબર એટલે એટલું બધું તમે એવું હાવી થઈ ગયા છો જી. કે હવે તમે કશું જ નહીં બગાડી શકો. બરાબર છે. હવે તો કુદરત જ બચાવી શકે, ઓકે. આ પરિવર્તન તે જ લાવી શકે. પણ અનિલભાઈ, ખરેખર એવું આપણે માની લેવું જોઈએ કે કોઈ સ્થિતિનો સામનો કરે અને સ્થિતિ સામે આપણે લડી ના શકીએ અથવા તો આપણે નિષ્ફળ જઈએ તો આપણે એ સ્થિતિને સ્વીકારી લેવી જોઈએ? શું ખરેખર દેશની હાલત આપણે એવી માની લઈએ કે તંત્રની સામે પ્રજા છે, એ પ્રજાએ સ્વીકારી લીધું છે કે ભાઈ આપણને તંત્ર તરફથી કદાચ ભ્રષ્ટાચાર મળશે, એની સામે લડીએ તો પણ આપણને પરિણામ નથી મળતા, એટલે આપણે એને સ્વીકારી લો? શું આ માનસિકતા ઊભી થઈ ગઈ છે? જો હું તો સ્પષ્ટ કહું છું, હા. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ઓકે. ભ્રષ્ટાચારને ડામવો હોય તો ઈચ્છા શક્તિનો જરૂર છે. બરાબર. આજે લોકોમાં, એટલે કે નેતૃત્વમાં, Yes, જે yes. નેતૃત્વ છે કે સરકારમાં જે બેઠા છે, જી. એ લોકોની ઈચ્છા શક્તિ જ નથી. એ લોકોનું એથિક્સ જ એટલું બધું નીચે જતું રહ્યું છે કે એ લોકોને ભ્રષ્ટાચાર દેખાતો જ નથી. ભ્ષ્ટાચાર જ બરાબર છે. નથી એવું કહે છે. હમ. આ તો એક શિષ્ટાચાર થઈ ગયો કહેવાય. ઓકે. ઘણીવાર તમે સાંભળ્યું હશે ઘણાના મોઢે હા.
કે ભાઈ આ કોન્ટ્રાક્ટ લેવાનું છે, જી, જી. તો કે ભાઈ મારે આ ફંડમાં તમારા 10% નક્કી જ હોય. બરાબર છે. હવે તમે વિચાર કરો કે એ આ વસ્તુ અધિકારી લેવલે ચર્ચા થતી હા, હોય, યસ યસ કોન્ટ્રાક્ટર લેવલે આ બાબત ચર્ચા થતી હોય, જી. તો તમે વિચાર કરો કે જ્યારે અમુક ટકા તમે ફંડ માટે આપવાનો થતો હોય બિલકુલ. તો બાકીના પૈસા ક્યાં સેટ થતા હશે? તમે વિચાર કરો. બિલકુલ, યસ યસ. બીજી વસ્તુ, જી. આ ભ્રષ્ટાચાર થવાનો મુખ્ય કારણ એક જ વસ્તુ થઈ ગયું છે કે લોકોને હવે એક જ વસ્તુ છે કે હું કેવી રીતે કમાઈ લઉં. ઓકે. કારણ કે આજે નોકરી છે નહીં. જી જી જી. તમે નોકરી માટે ભણેલા ગણેલા લોકો ક્યાં કેવી હાલતમાં ફરે છે બિલકુલ, જુએ yes, છે. yes. બીજું, એ લોકોના એક હતાશા એવી થઈ ગઈ છે એ લોકોમાં જી. કે એવા પ્રધાનો, એવા મંડળો, પ્રધાનમંડળમાં એવા મંત્રીઓ. શું કહેવાય, મંત્રીશ્રીઓ બન્યા હોય છે જી, જી, જી. કે જેને કોઈ પણ જાતનું નોલેજ ના હોય, Okay. જેની સાથે ટોળે ટપ્પા કરતા હોય, ત્યાં ગામમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, હા. ત્યાં ટપોરિયાની જેમ બેસતા હોય, Yes, yes. અને એ એક દિવસ મંત્રી તરીકે તમારી સામે આવે જી. અને તમારે એને જી સાહેબ કરવાના, કરવું પડે. એ તો વસ્તુ જુદી છે. બિલકુલ. પરંતુ પેલા જે અધિકારીઓ છે એનું તો મોરલ સંપૂર્ણ ડાઉન થઈ ગયું હોય. યસ યસ. બીજી વસ્તુ, તમારું કામ જી. શું કરવાનું છે એ ખબર એના નીતિ નિયમો, જેમ કહું કે બંધારણ તો બહુ જ શું કે મજબૂત છે, જી. પણ બંધારણનો જે દુરુપયોગ થઈ રહ્યો છે Yes, yes. એનું જે, હું તો સરકારમાં તો ત્યારે હા, કહેતો બિલકુલ. હતો, પણ અનિલભાઈ, આપને એટલા માટે જ સવાલ પૂછું છું કે આ માળખું કઈ રીતે કામ કરતું છે? આ માળખાની સામે આપે કીધું લડી શકાય એવું છે, શક્ય છે, તો પ્રજા તો થાકી જાય છે. ના ના, પ્રજાએ થાકવાની જરૂર નથી. લોકોમાં જાગૃતિ હવે આવી ગઈ છે. હા. તમે નેપાળનું ઉદાહરણ જોઈ શકો છો. જી. નેપાળમાં જે લોકો હતા હા, એ yes, બી yes. એક સામાન્ય આપણા જેવા માણસો જ હતા, જી. અને એ લોકોએ જે તંત્રની સામે કે સરકાર સામે જે કર્યું છે Yes. એ તમે જોયું છે એનું બિલકુલ, ઉદાહરણ. બિલકુલ, બિલકુલ. તમે આજે લડાખમાં જુઓ, હા. લડાખમાં તમે સોનમ વાંગચુકને તમે હા, અંદર yes. કર્યા. જી. હવે એ જ સોનમ વાંગચુકને આ જ સરકારે હા ક્યાં ક્યાં નોબેલ પુરસ્કારો આપ્યા છે. બિલકુલ, યસ. તમે વિચાર કરો, ત્યારે એ દેશદ્રોહી નતો. ના, હવે દેશ બરોબર છે. એટલે વ્યક્તિને ક્યારે દેશદ્રોહી ગણવો, ભ્રષ્ટાચાર કોને કહેવો, જી. એની વ્યાખ્યા આ પોતે જ નક્કી કરતા હોય છે. Yes, અને એ yes, કોણ નક્કી કરે જી. છે? કે જેનામાં કોઈ જાતનું કોઈ ફક્ત એને ભ્રષ્ટાચાર શિષ્ટાચાર ગણતો હોય, Okay. એ વ્યક્તિ એની ડેફિનેશન આપે છે. અનિલભાઈ, બે બાબત છે કે આપે કીધું ઈચ્છા શક્તિ નથી હોતી રોકવા માટે. ઈચ્છા શક્તિ કેમ નથી હોતી, એક સવાલ. બીજો સવાલ એ થાય છે, આપે જે મને કીધું કે પ્રજા જે છે એ માળખા સામે ઊભા થઈ શકે છે, જેમ અત્યારે આપ ઘણા ઉદાહરણ આપી રહ્યા છો, પણ અહીંયા કોઈ એક વ્યક્તિ કદાચ માળખા સામે, ભ્રષ્ટાચાર સામે જો અવાજ ઉઠાવશે તો એને ભ્રષ્ટાચારી સાબિત કરી દેવામાં આવશે, જે અંદર લિપ્ત નથી છતાં પણ, અને જે લિપ્ત હશે એને છોડી દેવામાં આવશે. આવી સ્થિતિ કેમ? તમારી વાત તદ્દન સાચી છું. હા. હું એને સ્વીકારું છું કે જી. જે વ્યક્તિ ભ્રષ્ટાચારની સામે આવે હા, યસ. એને જ તમે ભ્રષ્ટાચારી સાબિત કરીને અંદર કરી દો. બિલકુલ. તમારી બધી વસ્તુ સાચી છે, જી. છતાં જો વ્યક્તિમાં પોતાનામાં એથિક્સ રહેશે, હા, yes. એની ઈચ્છા શક્તિ મજબૂત રહેશે, જી. હું એમ માનું છું કે એની સામે ગમે એવા પ્રહારો આવે તોય એ વ્યક્તિ આ ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકશે. પણ એની ઈચ્છા શક્તિ મજબૂત હોવી જોઈએ. પણ પોતે જ નબળો હોય જી. તો એમાં કશું કરી શકવા નથી. વાડ જ ચીબડા કરતો હોય હા, yes. અને બહાર આવીને તમે ઘણા ફિલ્મ તમે જોયા હશો, જી. ફિલ્મમાં સ્પષ્ટ તમને ભાષણો કરતા બતાવે, નેતાઓને, અધિકારીઓને yes, yes. દમન કરતા બતાવે, જી. અને પાછળ એ જ એની સાથે જોડાયેલા હોય છે. બિલકુલ. જ્યારે આવું તંત્ર હોય, જી. આવી ઈચ્છા શક્તિ હોય, તો કોઈ દિવસ એ થવાનું નથી. એટલે હવે લોકોમાં જે નેપાળ જેવું જે વાતાવરણ ઊભું થશે, Yes. તો હું એમ માનું છું કુદરત સિવાય કોઈ બચાવી શકવાનું નથી લોકો. ઓકે. પણ વાસુદેવભાઈ, આ જે તંત્રમાં લોકોની વાત ચાલી રહી છે, જે આપ કદાચ હમણાં પરિભાષા પણ આપણે પહેલાં જવાબમાં કરી હતી, પણ લોકોમાંથી નીકળેલા વ્યક્તિઓ ત્યાં પહોંચી જાય છે, સત્તામાં પહોંચી જાય છે કે તંત્રમાં પહોંચી જાય છે, અને પછી એમને અવસર મળી જાય છે, અવસરનો ફાયદો ઉઠાવીને ભ્રષ્ટાચાર કરતા હોય છે. સવાલ મારો એ છે, તો એ વ્યક્તિ પણ પ્રજામાંથી જ આવેલો છે, તો આવી નીતિ એની કેમ થાય છે? બીજો સવાલ એ કે કાયદો વ્યવસ્થા આપણે ત્યાં છે, તો પ્રજા કદાચ એક વખત ચૂંટણીમાં મતદાન કરીને એ ભૂલી જાય છે, કારણ કે આપણને ખબર છે કે આપણે ત્યાં કાયદો વ્યવસ્થા છે. ઘણીવાર પિક્ચરમાં બતાવવામાં આવે છે કે કદાચ કશું થાય, કોઈ નાનો મોટો ઝઘડો, તો લોકો એવું કહેતા છે કે આપણે કોર્ટમાં જોઈ લઈશું. તો એનો મતલબ કે આપણે ત્યાં પ્રણાલીને વ્યવસ્થા છે, એટલે લોકો આંખ બંધ કરીને વિશ્વાસ રાખીને સૂઈ જાય છે. ને તમારી જે પહેલી વાત છે જી. કે લોકોમાંથી ત્યાં જાય હા, છે, યસ.
લોકોમાંથી નથી જતા. તો પોલિટિકલ પાર્ટીના હાઈકમાન્ડ જેને નક્કી કરે છે ઓકે એવા લોકો ઉમેદવાર બને છે ને એ જીતે છે. આલતુ ફાલતુ કોઈ જીતતા નથી. જીતાડે છે કોણ? એટલે રાજકીય જે પક્ષો છે એનું જે હાઈકમાન્ડ છે એ જેને ઉમેદવાર બનાવે છે એ જ લોકો ત્યાં જઈ શકે છે. બરાબર છે. એટલે જેવી પ્રજા એવો રાજા, રાજા એવી પ્રજા. આમાં કહેવત લાગવામાં હાઈકમાન્ડ જેવું. એટલે હાઈકમાન્ડ તો બધા જ ખબર છે, ચંબલના ડાકુથી જાય એવા લોકોના હાઈકમાન્ડ બનેલા હોય છે. એટલે એ લૂંટવા સિવાય બીજું કંઈ કરતા જ નથી. એટલે આ તમે આ વાત બહુ ખોટી ચાલી રહી છે દેશમાં કે પ્રજામાંથી ગયેલા છે, પ્રજામાંથી નથી ગયા. હાઈકમાન્ડ ને પસંદ કરીને મોકલેલા લોકો છે. હાઈકમાન્ડ એટલું હોશિયાર હશે કે મેગ્નીફાયર થી શોધી શકે છે. હા, મેગ્નીફાયર. અરે ભાઈ, તમે ઉમેદવાર પસંદગીની જીતે એવો ઉમેદવાર એવું નામ આપે છે. એટલે ગુંડત તે 51% સાંસદો ગુનાહિત ઇતિહાસ વાળા સંસદમાં બેઠા છે અને કાયદો બનાવે છે. કેમ મળી જાય છે? લોકો જ આપે છે ને વોટ તો. પણ લોકો કોને આપે તમે મને કહો? કોંગ્રેસ વાળા 60% ને ટિકિટો આપે છે, બીજેપી વાળા 60% ની ટિકિટો આપે છે, પણ જીતે છે ઈવડાઈ. તો કોઈ બીજું માણસ જ એવું ના આવે કે રાજકીય પક્ષના જ માણસો જીતી શકે, કારણ કે કમ્બાઇન્ડ એફર્ટ્સ હોય છે, લાખો કરોડો રૂપિયા એની પાછળ ખર્ચાય છે. મહેશભાઈ કીધું પ્રમાણે કે લોકો જવાબદાર છે, કારણ કે લોકોએ એમને ત્યાં મોકલ્યા છે કે તમે ત્યાં જાઓ, ભ્રષ્ટાચાર કરો. ના, લોકો પાસે જગ્યા નથી. મેં કીધું હમણાં જે મેં બંધારણમાં આ લોકો બંધારણમાં પાર્ટીનું પ્રાવધાન એટલે જ નહોતું કે પાર્ટીનું પ્રાવધાન હોય ને તો એક સંગઠિત તાકાત છે ને એ આની પાછળ લાગી જાય ને ખોટા માણસોને મોકલી શકે. એટલે બંધારણમાં પોલિટિકલ પાર્ટીનું પ્રાવધાન નથી. અને ચૂંટણી પંચને એટલું જ કહેવામાં આવ્યું છે કે તારી પાસે જે ચૂંટણી લડવા આવે ને તાર ચૂંટણી લડાઈ દેવાની. બાકીનું ચૂંટણી પંચ બધા નાટક કરે છે ને એ બધું બાકીની જે બધી 324 થી 27 સુધી જે લખ્યું ને એમાંથી ગેરલાભ ઉઠાવે છે. અને અમુક તો ગેરબંધારણીય છે. એને સમાનતાનો ભંગ કરીને પોલિટિકલ પાર્ટીના ઉમેદવારને પ્રાયોરિટી આપી છે. તો આ મૂળભૂત જે અધિકાર છે, સંવૈધાનિક અધિકારનો ભંગ છે. કોણ જાય, કેટલા લોકો કોર્ટમાં જાય ને કોર્ટ વાળા જજોને તો બનાવે છે. તો આ એટલે આ સિસ્ટમ થઈ છે. ઓકે, પણ વાસુદેવભાઈ, નાગરિકો પાસે શું કોઈ અધિકાર છે ખરી? હા, છે. નાગરિકો પાસે રસ્તો ચોક્કસ છે. કયા પ્રકારનો રસ્તો? એવો છે કે એની પાસે આજે પણ મત આપવાનો જે અધિકાર છે એના આધારે એને પોલિટિકલ હાઈકમાન્ડનો જે ઉમેદવાર છે ને એને જરા કોરણે મૂકી અને પોતે પિરામિડ સિસ્ટમ થી ઉમેદવાર શોધી કાઢે અને એને મોકલી આપે વિધાનસભામાં. અને જો વિધાનસભામાં એની પાસે બહુમતી થઈ જાય તો એક સ્થાયી ભ્રષ્ટાચાર દૂર થઈ શકે ને સ્થાયી લોકોની બધી એવા 3 કાયદા બની શકે એમ છે. પહેલો કાયદો એટલે આજે ચૂંટણીથી આપણે ધારાસભ્યો બનાવીએ છીએ ને એની જગ્યાએ સીધો વચગાળાની સત્તા વાળો, મેં જે હમણાં કીધું ને, સેવક બને. એટલે અને પછી બીજો રિકોલનો કાયદો બનાવે. અને ત્રીજું અત્યારે જવાબદેહી વગરની વ્યવસ્થાઓ છે. આપણો પ્રશાસનિક જે લો છે ને, કાયદો, એ કાયદામાં જવાબદેહીતા નથી. કલેક્ટર 5 મહિના તમારી ફાઇલ મૂકી રાખે ને તો કલેક્ટર સજા નથી થતી. હા, કલેક્ટર ભ્રષ્ટાચાર લેતા પકડાય એટલે તો જનરલ ગુનો થયો તો સજા થાય છે. એની ડ્યુટી બજાવવામાં એ ગડબડ કરે તો કશું થતું નથી. એટલે જવાબદેહી કાયદો બનાવે તો ભ્રષ્ટાચાર બંધ થઈ જાય અને લોકોની જેટલી તકલીફો છે ને એ બધાનું સમાધાન તો મળે. ઓકે, રિકોલનો કાયદો બનાવશે કોણ? એ મેં કીધું ને કે જે ધારાસભ્યો લોકો ઉમેદવાર પસંદ કરીને વિધાનસભા મોકલે તરત બનાવી દે ને. તો એના થયા ને પોલિટિકલ પાર્ટીની હાઈકમાન્ડનો ઉમેદવાર જે ધારાસભ્ય બને છે એ ક્યારેય આ કાયદો નથી બનાવવાનો. વાસુદેવભાઈ, આટલું આપ જે સમજાવી રહ્યા એટલું સરળ લાગે છે આપણે? કારણ કે માળખું રાજકીય પાર્ટીનું છે, રજીસ્ટ્રેશન કરાવો. આજે 2000 કરતા વધારે રાજકીય પાર્ટીઓ રજીસ્ટર છે આપણા દેશમાં. હા, બધાને એ ખબર પાડવી પડે આપણે કે રજીસ્ટ્રેશન થાય છે એ કાળા નાણાંને ધોળા કરવા માટેના રજીસ્ટ્રેશન છે. આ લોકોને ખબર પડવા માંડી છે. અને એક વખત લોકોએ સમજવું જ પડશે કે નાગરિકો પાસે, દેશના મતદાતાઓ પાસે એકમાત્ર કોઈ હથિયાર હોય ને એ મત છે. મતનો ઉપયોગ જે દિવસે કરવાનું ચાલુ કરશે એ દિવસે આ પીડાઓમાંથી મુક્તિ થશે. તમે જુઓ કે સમસ્યા શું છે દેશમાં? અગણિત સમસ્યાઓ છે, પણ એનું જળ એક જ છે. જળ શું છે? જળ એની એ છે કે સત્તા વાળો ભ્રષ્ટાચાર કરી શકે છે. સત્તા હોય તો જ રોકી શકાય. સત્તા એ બીજાને આપી દે છે, ધારાસભ્યોને, સંસદ સભ્યોને, એ મુખ્યમંત્રી, વડાપ્રધાન આપે. સત્તા જતી રહી એટલે એ તો ઉમેદવાર થઈ ગયો, એ તો અરજદાર થઈ ગયો. એટલે સત્તા વાળો ભ્રષ્ટાચાર કરે છે અને આની પાસે ભ્રષ્ટાચાર રોકવાની તાકાત નથી. જે દિવસે એ સેવકોને મોકલવાનો માટે ધારાસભ્યો મોકલી આપશે અને સંસદમાં મોકલી આખા દેશમાં થઈ જાય. અને એટલું સરળ વહીવટ થઈ જાય, વિકેન્દ્રિત આખી વ્યવસ્થા થઈ જાય, લોકોની ભાગીદારી આવી જાય, કારણ કે સત્તા લોકોના હાથમાં આવી જાય. તો જે લોકશાહીના મૂળભૂત જે 4 સિદ્ધાંતો છે
કે આજે લોક ભાગીદારી હોવી જોઈએ, વિકેન્દ્રિત વ્યવસ્થા હોવી જોઈએ, અને વ્યવસ્થાપન છે ટ્રાન્સપેરન્ટ હોવું જોઈએ, પારદર્શી હોવું જોઈએ, જવાબદેહી હોવું જોઈએ. આ થઈ જાય ને એટલે કાયદાનું શાસન થાય અને લોકો સુખી થઈ જાય. લોકોએ સુખી થવું હોય તો મતના હથિયારનો ઉપયોગ કર્યા સિવાય લોકો ક્યારે ભ્રષ્ટાચારમાંથી મુક્ત થવાના નથી, એમની કોઈ માંગણી મંજૂર થવાની નથી. ઓકે, પણ અનિલભાઈ, લોકો દ્વારા જે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈને મંત્રીઓ બનતા હોય, મંત્રી બની જાય છે, પછી મંત્રીઓ સરકારી અધિકારીઓને કે તંત્રના અધિકારીઓને કોઈ ઓર્ડર કરે, આદેશ કરે, એમાં એ અધિકારીઓ કે કર્મચારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય એમાં મંત્રીઓનો શું વાંક? શું મંત્રીઓ ઉદ્દેશપૂર્વક રીતે એમને ટાર્ગેટ આપે કે તમારે ભ્રષ્ટાચાર કરવાનો? મારી વાત સમજો. આમાં એવું હોય છે કે કોઈ પણ વિભાગમાં હોય એક કામ તો હોતું નથી, બરાબર, અનેક કામો હોય. યસ યસ. હવે એમાં 100 કામોમાં 10 કામ એને મંત્રીશ્રીના પોતાના હોય. અચ્છા. હવે એને કરાવવા હોય ને એમાં વાંધા વચકા ને એમાં શું કહેવાય અવરોધો ઘણા હોય. બરાબર. અને પેલા અધિકારી પાસે એને જ્યારે કરાવવાના હોય જી, તો અધિકારીના બીજા 10 કામ ખોટા થવાના જ. બરાબર છે. બરોબર. એટલે અધિકારી મંત્રીશ્રી પર હામી થઈ જ જવાનો. બરાબર. અને મંત્રીશ્રી પર હામી થઈ જાય તો સ્વાભાવિક છે મંત્રીશ્રીનું જે પકડ હોય કે મંત્રીશ્રીનો અંકુશ હોય એ ઓછો થઈ જવાનો. અને સ્વાભાવિક છે એ થાય. બીજી વસ્તુ, આ જો અંકુશ ઓછો ન થશે જી તો શું થશે કે અધિકારીઓ બેફામ થઈ જશે. બરાબર. અને બેફામ પોતાની ઈચ્છા પ્રમાણે જે કરવું હશે થશે. આજે તમે જુઓ છો કે રોડ બન્યા હોય, રોડને થયા ને એક વરસાદ ના આવે અને વરસાદમાં તો ધોવાઈને જૂનો રોડ દેખાવા માંડે છે. એનું કારણ શું? અત્યારે બ્રિજો તમે જુઓ, બ્રિજો બન્યા તૂટી જાય, કેમ થાય છે? બરાબર છે. કારણ એવું છે કે એની જે ક્વોલિટી જોઈએ, ગુણવત્તા જોઈએ છે, ગુણવત્તા નીવે મુકાઈ ગઈ છે. નહીં, પણ પદ પર બેઠેલો અધિકારી છે કે કર્મચારી છે એને કોઈ ભય નહીં હોય કે આપણે ત્યાં કાયદા વ્યવસ્થા જેવી સ્થિતિ છે, કોઈ આવીને ફરિયાદ કરી દેશે તો ફરિયાદ પ્રમાણે આપણી સામે એક્શન લેવાશે. આવું કોઈ તમે ડર નથી? ફરિયાદ કોને કરશો એ તો મને કહો. માની લો કે અધિકારીએ ખોટું કર્યું તો એના ઉપલા અધિકારી પાસે તમે, ઉપલા અધિકારીની ઉપર મંત્રી છે, મંત્રી એની સાથે જોડાયેલો, બધા ભાગીદારી. તમે કોને કહેવા જશો? તમને ખબર હશે કે હું જ્યારે પહેલી વાર મારો ઓડિયો વાયરલ થયેલો ત્યારે હું આ જ શબ્દ બોલ્યો હતો. પેલા વ્યક્તિએ મને પૂછ્યું હતું કે આ ભ્રષ્ટાચાર ચાલે છે તો મારે ફરિયાદ કોને કરવી? ત્યારે મેં એક જ વસ્તુ કહ્યું હતું, તમારે ફરિયાદ કોને કરવી એ હું તમને પ્રશ્ન પૂછું છું. કારણ કે તમે જેને ફરિયાદ કરવા જાઓ છો એ જ એની સાથે જોડાયેલો હોય તો તમે ફરિયાદ કોને કરશો? બરાબર. અને જે તે વખતના મુખ્યમંત્રી છે એ સ્વીકારેલું બી, જાહેર મંચ પરથી સ્વીકારેલું કે ભાઈ અમારા આટલા આટલા ડિપાર્ટમેન્ટમાં તો પછી મહેશભાઈ આપણે જાગૃતતાની વાતો કરીએ તો જાગૃતતા કઈ અને દિશામાં આવશે? એક બીજી વસ્તુ હું તમને કહું હા, બોલો. કે 2014 પછી આ ભ્રષ્ટાચારનો જે ગ્રાફ છે ને એટલો બધો ઝડપથી વધ્યો છે ને કે જેની કોઈ હદ નથી. એટલે વિકાસ જેટલી ઝડપે થયો. હા, જે 2014 સુધી ભ્રષ્ટાચારના નામે લોકો ડરતા હતા. આ હું એનો સાક્ષી છું. અમે બી સરકારમાં અધિકારી રહ્યા છે સાહેબ. કોઈ મંત્રીશ્રીની હિંમત નથી કે આ ખોટું કામ તમે કરાવો. કોઈ આઈએસ ઓફિસર સિનિયર સચિવની હિંમત નથી કે ભાઈ આ ખોટું કામ લઈને કોઈ આવ્યો હોય તો એનું સાંભળીને કરી આપવાનું. એ અંકુશ જે હતો ને મુખ્યમંત્રીનો, એ અંકુશ 2014 પછી સંપૂર્ણ છૂટી ગયો છે. અને એક વસ્તુ આ વાસુદેવભાઈએ કે વાત કરી હતી, મહેશભાઈએ બી વાત કરી કે એક વ્યક્તિ કેટલું કરી શકે. બરાબર. કારણ કે એક વ્યક્તિને તમે કેટલું, એમાં શું છે એની પાસે જે માહિતી મળવી જોઈએ, એને જે બ્રીફિંગ થવું જોઈએ, એ બ્રીફિંગ સાચું થતું જ ના હોય. કારણ કે એનો જે મીડિયેટર છે એ મીડિયેટર એવા વ્યક્તિ હોય કે એ આખી પેલી જે ભ્રષ્ટાચારની કડી છે એની સાથે એ સંપૂર્ણ જોડાયેલો હોય. એટલે એ આપના અનુભવથી જણાવી શકો કે ધારો કે આપ કોઈ ડિપાર્ટમેન્ટમાં છો, ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે, હું તમને એક સાદું ઉદાહરણ આપું. ગ્રામ વિકાસ વિભાગમાં, બરોબર છે. હવે જે વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે કોઈની હિંમત નથી કે ભ્રષ્ટાચાર માટે આ કરે કે પેલું કરે. એમણે પ્રધાનમંત્રી બન્યા પછી એમણે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું. એના અનુસંધાનમાં એમણે શૌચાલય ગામે ગામ બનાવવાનું નક્કી કર્યું અને દરેક ગામમાં શૌચાલય થઈ જાય એ પ્રમાણેનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ. હવે એના જે અધિકારી હતા જે તે વખતના કમિશનર, એણે ફક્ત કાગળ પર બધા સર્ટિફિકેટ લઈ લીધા. આજની તારીખમાં તમે કોઈ બી ગામ એવું ના હોય કે જ્યાં શૌચાલય નથી એવું કહેવામાં આવે. શૌચાલય શૌચ ક્રિયા મુક્ત એટલે જ્યાં બહાર શૌચાલય ક્રિયા ના કરે, ઓડીએફ બધું મુક્ત થઈ ગયું છે. બરાબર છે. હવે આજે તમે કોઈ બી ગામમાં જાઓ, ગુજરાતનું કોઈ પણ ગામ લો તો એવું ફરિયાદ આવશે, તમારું શૌચાલય ક્યાં ગયું? શૌચાલય ચોરાઈ ગયું. આ ફરિયાદ કરવી પડે એવી પરિસ્થિતિ છે. અને આવા લાખો શૌચાલય બન્યા કાગળ પર. અને આ બ્રીફિંગ પ્રધાનમંત્રી સુધી પહોંચે
અને પેલા કમિશનરની વાહ 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 થાય કે ભાઈ ઓડીએફ થઈ ગયું, ઓડીએફ થઈ ગયું, ગુજરાત આખું ઓડીએફ થઈ ગયું. Yes, અરે પણ સાચી વિગતો જ સાચા રિપોર્ટિંગ જ જ્યાં સુધી ના થતા હોય તો આ વાસ્તવિકતા જ્યાં સુધી સેન્ટ્રલ સુધી ન પહોંચે ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર આપણે રોકી શકવાના નથી. સેન્ટ્રલ સુધી પહોંચાડશે કોણ? એ ભ્રષ્ટાચાર એટલા માટે જ કહું છું કે ત્યાં જે સલાહકાર જે છે એ એવા વ્યક્તિ હોવા જોઈએ જે નિષ્પક્ષ હોય, લોકો સુધી એનો સંપર્ક હોય, સાચી માહિતી કહેવાની એનામાં હિંમત હોય. મને આજે પણ યાદ છે કે જ્યારે અહીંયા મુખ્યપ્રધાન હતા ત્યારે જ્યારે સચિવશ્રીઓની બેઠક ચાલતી હતી, મેં ઘણી વાર સાંભળ્યું છે કે એમને સાચી માહિતી કોઈ સચિવ કહી શકતા નહોતા કે કોઈ મંત્રીશ્રી બ્રીફિંગ કરી શકતા નહોતા. અમને આજે બી અનુભવ છે. અને એમની પાસે જ્યારે જાણકારી મળતી ત્યારે એ અમુક અધિકારીઓને બોલાવીને પૂછતા કે ભાઈ આ તમે આવું, ત્યારે જે સાચી માહિતી કહેનાર અધિકારીઓ તે વખતે હતા અને એમને સાંભળતા હતા અને એમણે નિર્ણય કરેલા બી એ ફેરફાર કરતા હતા. પરંતુ આ તો શું થઈ ગયું છે, ફક્ત વખાણ, પેલા જેને કહેવાય ને તારીફ કરવામાં જ ઊંચા નથી આવતા. પ્રધાનમંત્રીશ્રીને બિચારાને એમ શું કહેવાય, એટલા બધા તારીફથી ઊંચા કરી દીધા છે કે એ બિચારાને પોતાને જ ખબર નથી કે ભાઈ આ ખરેખર મારી તારીફ કરે છે, આ તો બિરબલ જેવું હાલત છે. મહેશભાઈ, આ પ્રકારનું વ્યક્તિત્વ હોઈ શકે ખરી ઉચ્ચ સ્તર પર? કારણ કે એમને ખબર ન હોય, સમજણ ન હોય, એવું હોઈ શકે ખરી? એવું લાગે છે મહેશભાઈ? હું સંમત નથી એટલા માટે કે ચૂંટણીમાં જેમણે ભયંકર ગાળો બોલી હોય અને એ જ માણસને પાર્ટીમાં લઈ લે, બરાબર, અને ડેપ્યુટી મિનિસ્ટર બનાવે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે, તો હું કેવી રીતે માનું કે માણસને ખબર નથી? જે માણસ ઉપર આખી બુક લખાય, ચોપડી લખાય, એ માણસને મુખ્યમંત્રી બનાવે તો હું કેવી રીતે માનું કે પ્રાઇમ મિનિસ્ટરને ખબર નથી? એટલે એવું નથી. તો એનો મતલબ શું થયો? એનો મતલબ પ્રાઇમ મિનિસ્ટરને ખબર છે અને એમણે પોતે તો ઊભા કર્યા છે. એટલી બધી ગાળો ભાંડી છે ભ્રષ્ટાચારના નામે, બીજા નામે, ત્રીજા નામે, પણ જ્યારે ખેસ પહેરી લે છે તો પછી પવિત્ર થઈ જાય. પવિત્ર થઈ જાય એટલું જ નહીં, એને શિરપાવ આપવામાં આવે છે. બરાબર. એ ચીફ મિનિસ્ટરે બનાવવામાં આવે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે બનાવવામાં આવે. એટલે એ વાત સાથે હું સંમત નથી કે એમના સુધી વાત પહોંચતી નથી, ખબર નથી પડતી. બીજી વાત કરું, ભારતના બંધારણમાં CAG નામનું એક અંગ છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. અને કેગ એ 10% જ અભ્યાસ કરી શકતું હોય છે, કોઈ એક ડિપાર્ટમેન્ટ પકડે નહીં 10%. અને એ કેગના રિપોર્ટમાં એમ ભ્રષ્ટાચાર નથી લખતા, પણ અનિયમિતતાઓ, ઇરેગ્યુલરિટી શબ્દ વાપરે છે. અને એના માટેની કાં વિધાનસભામાં PSC પબ્લિક ઓડિટ અથવા તો પબ્લિક એકાઉન્ટ કમિટી, આ બે કમિટી હોય છે, એમાં રિપોર્ટ જાય ને પછી બધું નક્કી થતું હોય. પણ એ કમિટીઓ બોલાવવામાં જ નથી આવતી, મળતી જ નથી. આજે ભદ્રેશભાઈ 10 વર્ષ જૂના રિપોર્ટો ચેક કરવામાં આવે છે, જેનો કોઈ મતલબ નથી. તો સરકારના જ્યારે CAG ધ્યાન દોરે છે, ભલે બંધારણમાં જે લખ્યું તે લખ્યું હોય, પણ એમાં ભલામણો તો કરે છે. બરાબર. સરકારને કોણે ના પાડી કે એ રિપોર્ટની ભલામણો સીધી સ્વીકારીને ઇન્કવાયરી આપવાની કોણે ના પાડી? તકેદારી પંચ છે. તકેદારી પંચના રિપોર્ટ વિધાનસભાના મેચ પર મૂકવામાં આવે છે, અધિકારીના નામ સાથે લખવામાં આવે છે. એ તો કેસ પૂરો થયા પછી મૂકવામાં આવે છે. તેમ છતાં ખાતાકીય તપાસ કેમ નથી થતી? મંત્રીઓના દીકરાઓ જેલમાં જાય અને છતાંય મંત્રી હોય તો તમે એવું માનો છો કે ખબર નથી અથવા તો માહિતી પહોંચતી નથી? ના, બધું જ ખબર છે, બધી જ ખબર છે, પણ મારે સરકાર ચલાવવાની છે, એમના થકી ચલાવવાની છે. બરાબર છે. મારે એ કરવું છે તો આ ચાલવાનું. એટલે એવું નથી કે ખબર નથી, બધું સભાનપણે સુઆયોજિત રીતે થઈ રહ્યું છે. નહીં મહેશભાઈ, લાખો કરોડો એનો મતલબ એવો થયો ભદ્રેશભાઈ કે આ ભ્રષ્ટાચાર ના કહેવાય, શિષ્ટાચાર કહેવાય. પણ ભદ્રેશભાઈ, મારે એ વાત કહેવું છે કે નિરાશ થવાની જરૂર નથી. આપણે આજુબાજુના રાજ્યો, દેશો જોયા, શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય કે નેપાળ હોય, પણ ભારતમાં જે કંઈ બન્યું 2013માં રામલીલાના મેદાન પર, એ સાચું ખોટું રામ જાણે. કારણ કે કેગનો રિપોર્ટ પછી બધા નિર્દોષ છૂટી ગયા, પછી કોઈની સજા ન થઈ ને આ સરકારે કોઈ સુપ્રીમમાં ના ગયું, કારણ કે બધું ફ્રોડ હતું અને એવું સ્વીકારવામાં આવ્યું CAG અને જે રાજ્યપાલે બની ગયા વિનોદ રાવ. પણ એક મોટું જન આંદોલન ઊભું થયેલું એન્ટી કરપ્શનના નામે. તો એવું જન આંદોલન થઈને સરકારે ઉથલાવી શકાય ખરી? જયપ્રકાશ નારાયણે પણ આવું કરેલું અને બહુ મોટું આંદોલન થયેલું. અને એટલે ભદ્રેશભાઈ, એવું નથી કે લોકો નહીં કરી શકે, લોકો જાગૃત થાય તો આ ઘડી આવશે. એ ના નહીં. મારો સવાલ એ સંદર્ભમાં છે, આપણે ત્રણેય પણ એક જ વ્યક્તિ પર વાત કરીને કેન્દ્ર બિંદુમાં એમને રાખ્યા.
સવાલ એ છે કે લોકોનું પણ માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે આપણને આ એક જ વ્યક્તિ સારું મળી શકે છે અને આના સિવાય બીજું કોઈ વિકલ્પ ના મળી શકે. આપણે જેપીની વાત કરી એટલા માટે યાદ આવે છે કારણ કે ઇન્દિરા ગાંધી માટે એવું કહેવાતું હતું કે કોઈ વિકલ્પ નથી દેશમાં, ખબર નથી કે કયા ખૂણામાંથી જેપી બહાર આવ્યા અને સત્તાનો પલટો થઈ ગયો. આ દેશ વિભિન્નતાઓથી બનેલો છે. જી, કોઈ એવો નથી કે આના સિવાય નહીં ચાલે. બિલકુલ. બધા તક નથી મળતી. ઓકે. બાકી એવા કેટલાય અસંખ્ય લોકો પડ્યા છે કે જે જી. સારામાં સારું શાસન આપી શકે. બિલકુલ બિલકુલ. પણ એવું પ્રચાર પ્રસાર કરવામાં આવે છે કે એક અને માત્ર એક જ વ્યક્તિ આ છે કે જે આ જ કરી શકે. યસ યસ યસ. અને એમની દીર્ઘદ્રષ્ટિ, જી. એમનું વિઝન, હમ. તો બધાને બાકીના વિઝન ક્યાં ગયા છે? બિલકુલ. બાકીના આઈએએસ આઈપીએસ બધા શું કરે છે? મફતનો પગાર લઈ રહ્યા છે હમ. કે એક જ વ્યક્તિના વિઝન ઉપર, એના જી. દ્રષ્ટિકોણ ઉપર, બરાબર. એની દીર્ઘદ્રષ્ટિ ઉપર Yes. આ બધું ચાલી રહ્યું છે. જી, તો જી. બાકીના આપણે બધા કરીએ છીએ શું? હમ, એટલે ચોક્કસ. અને એ વ્યક્તિ આપણે આશા રાખીએ કે એ વ્યક્તિ બહુ લાંબુ જીવે, દીર્ઘાયુ, તો Okay. કુદરતને પ્રાર્થના હા, કરીએ. yes. માનો કે કોઈ કારણસર ના હોય તો શું દેશ દેશ આમ એ થઈ જશે, ઠપ થઈ નિરાધાર થઈ જશે. જશે. બિલકુલ. એટલે એવું નથી. હા. એ પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, પ્રચંડ પ્રસાર, પણ એક નાગરિક તરીકે મારે સમજવું પડે. બરાબર છે. એટલે હું ફરીવાર એમ કહું છું કે આ બધું ચાલે છે જી. એમાં નાગરિક તરીકે હું જવાબદાર પોતે છું. યસ યસ યસ. એટલે એનો મતલબ એવો થયો કે જે ફુગ્ગામાં હવા ભરાઈ રહી હા, છે, યસ. ફુગ્ગાને એમ થઈ રહ્યું છે કે હું મારો વિકાસ થઈ રહ્યો હા, છે, બરાબર છે. પણ ક્યારે ફાટશે એ ખબર નથી. એનું કોઈ, અને લોકોમાં એક દિવસ આવશે okay. કે કોઈ પણ વસ્તુનું અંત તમે જુઓ છો કે છેલ્લે નહીં, પણ એક મહેશભાઈ આપ કહો છો એ પ્રમાણે કારણ કદાચ એક માનસિકતા એવી થઈ ગઈ છે કે ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થઈ જ ના શકે, એને સ્વીકારીને લોકો આગળ વધી રહ્યા છે. તમે આંદોલનની વાત કરી રહ્યા છો. ના ના, પણ એ સમય પણ દરેકની મર્યાદા હોય ને. અતિરેક Okay. થાય ને, ને એમાં હા, yes, yes. ચિંતાનો કોઈ પણ ચિંતાનો- વસ્તુનો અતિરેક થાય ને જી, જી, ભદ્રેશભાઈ, જી, હા. અને એની એક લિમિટેડ થ્રેશોલ્ડ Yes, yes, લિમિટ yes. અમારા વિજ્ઞાનમાં એવું કહે હા. કે થ્રેશોલ્ડ લિમિટ બિલકુલ. એ જ્યારે ક્રોસ થાય જી. એટલે પછી બિયોન્ડ જતું રહે છે Okay. અને કંટ્રોલ બહાર થાય છે. એટલે એવું નથી કે એવું નહીં થાય. હમ. અને એવું અત્યારે હાલ બન્યું છે પણ એવું નથી હું માનતો. હમ. એનો દિવસ આવશે નહીં, પણ અને મહેશભાઈ લોકો આપ કહો છો જાગૃત થશે. પ્રમાણે કેટલું કયા પ્રકારના કયા સ્તર પર આપણે આંદોલન જોઈ શકીએ, કારણ કે એ જ રસ્તો કેમ આપણી પાસે હોવો જોઈએ? ધારો કે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં આપણે લાગ્યું કે અમારા વિભાગમાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો મહેશભાઈ જાગૃત નાગરિક તરીકે ફરિયાદો કરશે, કદાચ એ ઊભા રહેશે ગમે તેવી પરિસ્થિતિમાં લડવા માટે, પણ પરિણામ શું છેલ્લે? એટલે એ વાત સાચી કે માનો કે કમ્પ્લેનની સિસ્ટમો છે પણ કમ્પ્લેન સોલ્વ કર્યા સિવાય બંધ થઈ જાય છે, એ બધું જી. છે. પણ તેમ છતાં હું એ જ કહું છું હા. કે એમાં, અને તમે એમ કહો કે ભાઈ તમે ગેરકાયદેસર દારૂ મળતો હોય બરાબર. તો તમને ફોન કરજો, હમ. તો ફોન કરો એના ઘેર જ પોલીસ જાય કે ભાઈ આ ફોન કરવાના ધંધા બંધ કર, આવું જી. થતું હોય છે. યસ યસ યસ. પણ તેમ છતાંય અતિરેક જ્યારે વધારે થાય, એ બરાબર છે. 2013માં બી આજ ભારતમાં આંદોલન થયું હતું યસ યસ. અને જેપીની મુવમેન્ટ પણ અહીંયા જ અહીંયા થઈ થઈ હતી, બરાબર છે. નવનિર્માણ પણ આ ગુજરાતમાંથી જ જી, થયું બિલકુલ. હતું. એટલે હું એટલો બધો નિરાશાવાદી નથી કે એવું Okay. નહીં થાય. Yes. લોકો ચોક્કસ જાગશે, જી. એક દિવસ ચોક્કસ આવશે કે જેમાં ફરક પડશે, પછી પરિવર્તન પાછું એ આવેલા પણ લોકો જે બી આવું લોકોને કરે. એવું લાગે છે કે અત્યારે સુવ્યવસ્થિત રીતે ભલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પણ બધા કામો સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યા છે, ના, એવું એવામાં નથી આંદોલનની લાગતું. જરૂર શું સાહેબ, છે? તમે એક બ્રિજ બની જાય હા. અને પછી એને વાહન વ્યવહાર ચાલુ થયા છે તોડવો પડે, જી. તો આને શું કહો તમે? હમ. એક બ્રિજ બની જાય પછી ખબર પડે કે આગળ રસ્તો જ પણ નથી. વાસુદેવભાઈએ તો તમે શું શરૂઆતમાં કહો? કીધું કે લોકોના પૈસા જાય છે એમાંથી જ આ ભ્રષ્ટાચાર છે. તો લોકોને પોતાના પૈસાના હિસાબની ચિંતા નહીં હોય. ના ના, આમાં એવું છે કે હા. લોકોમાં ભય છે. અચ્છા, ભાઈ લોકો ભાઈનો માહોલ. ભયના નેજા હેઠળ Okay. સાચી વસ્તુ લોકોની સામે મૂકી શકતા નથી. એટલે આપણે કારણ સહનશક્તિની જે મર્યાદા છે, એમણે કહ્યું ને કે એક મિનિટ, સહનશક્તિની વાસુદેવભાઈ. મર્યાદા અતિરેક જ્યારે થઈ જશે, હા. તે દિવસે આ વસ્તુ લોકો અનિલભાઈ, આપોઆપ- આપણે દર વર્ષે સ્વતંત્ર પર્વ ઉજવીએ છીએ. આપ કહો છો ભય, તો આપણે હજી શું સ્વતંત્ર નથી થયા? ભયમાં રહીએ છીએ એનો મતલબ શું નહીં, થયો? એમાં એવું છે હા, એ કે પૂરું વાત. સ્વતંત્ર છે ને, સ્વતંત્ર કોને કહેવાય? હા. માલિક સ્વતંત્ર હોય, નોકર સ્વતંત્ર હોય કોઈ દાડો? બરાબર છે. તો તમે અરજદાર છો પાછું યાર. માલિક. એટલે સ્વતંત્ર વાત જે છે ને, આ હા. મૂર્ખ બનાવવાનો ધંધો છે. Okay. સ્વતંત્ર સત્તા હોય તો જ હોય. અને જી. બીજી વાત જે આંદોલનની થઈ ને, હમ. સમસ્યા એ છે જી. કે કદાચ હા. બહુ પ્રેશર ડેવલપ થશે તો જેમ નેપાલ આતે વગેરે કદાચ થશે, હા. અંતે આવવાનું તો આવો જ ને. હા, યસ, ઓકે. ચિંતા આની છે કે આ જાય તો કોઈ નવી વ્યવસ્થા આવે અને નવું કંઈ આવે જેથી કરીને પ્રજા સુખી થાય. બરાબર. આપણે ઇમરજન્સી 75 માં જોઈ, પછી આવી તો શું થયું? જનતા જી, પાર્ટીની સરકારે જે કાયદા જી. બનાવ્યા હા, આજે yes. નડે છે. Yes. એમ જે કંઈ બદલાય છે, નવું આવે ને, એ યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં ક્યાંક ઉપયોગી આવે બરાબર. એવી કોઈ વ્યવસ્થા આવે તો આનું સમાધાન છે. બાકી તો એક જતો રહેશે. નહીં, પણ વાસુદેવભાઈ, આપે બંધારણનો હમણાં એક ઉલ્લેખ કર્યો હતો ને એનો સંદર્ભ આપ્યો હતો કે લોકો પાસે એક અધિકાર છે, લોકો કરી શકે છે, બદલાવ લાવી શકે છે. પણ એક સવાલ છે, જેમ હમણાં સોનમ વાંગચુકની વાત નીકળી, એક વ્યક્તિ શું કરી શકે?
આ બંધારણમાં અને આ દેશમાં એક વ્યક્તિ કશું ના કરી શકે, પણ એક વ્યક્તિ એક દીવો જલાવીને બતાવી શકે કે આ પ્રકાશ છે, આ પ્રકાશ તરફ જશો તમે તો તમે આમાંથી મુક્ત થઈ શકશો. એટલે આ દેશમાં ને એવો દીવો બતાવીને પછી પોતાનું જીવન કાયદાકીય લડતમાં આપી દે, જેલમાં વિતાવી દે. લોકોની વચ્ચે આમાં એવું છે કે લોકોને પોતાના મતની કિંમત કેવી રીતે વસૂલ કરવી શીખવાડે. એક વખત એને એ ખબર પડી ગઈ કે મારા મતના કારણે જ આ ભ્રષ્ટાચારીઓ ચૂંટાઈને આવે છે. એટલે પણ રાજકીય પક્ષનો માણસ ચૂંટવાને બદલે પોતાનો માણસ ચૂંટે તો કાલ બદલ થાય. આ જે સૂઝ જે છે એ જે દિવસે મતદાતાઓમાં આવશે કે ભાઈ હથિયાર તો મારી પાસે, હથિયાર મતદાતા પાસે છે એ વાપરવાને બદલે એ આંદોલન કરે છે. અને સારા સારા સમજુ લોકો આંદોલન કરી રહ્યા છે. એ નથી સમજતા કે તમે અરજદાર છો, અરજદાર આંદોલન કરે એની વેલ્યુ શું યાર. અને બીજું બંધારણમાં લખેલા બધા આશ્વાસનો છે અરજદાર માટે. હા, જો માલિક થઈ જાય ને, માલિક હોય બધા વસૂલ કરે. આજે 4 માલિક ગણાવ્યા તો બધું ભોગવે છે કે નહીં? બરાબર. તમે માલિક થઈ જશો, તમે ભોગવો છો. અનિલભાઈ, ભ્રષ્ટાચાર જો આપના મતે રોકી શકાતો હોય તો અમારા માધ્યમ થકી આપ લોકોને શું કહેશો, શું આપી? તો લોકોમાં છે ને એક તો વિશ્વાસ જ્યાં સુધી ઊભો ના કરી શકો, કારણ કે નેતૃત્વએ વિશ્વાસ સંપૂર્ણ ગુમાવી દીધો છે. બરાબર છે. અને એવા લોકો નેતા બનીને બેઠા છે કે જે દરેક વસ્તુમાં ખદબદી ઉઠ્યા છે. હવે એ લોકો એટલા બધા ત્રાહિમામ થઈ ગયા છે કે કોઈને પણ તમે વોટ આપો તો છેલ્લે નેતા તો આવા જ નીકળવાના છે. બરાબર છે. એટલે હવે લોકો પાસે એક જ વિકલ્પ રહ્યો છે, જે અતિરેક જ્યારે થઈ જશે અને જે આંદોલન કે જે કંઈ જ્વાળા ફાટી નીકળશે એના સિવાય કોઈ બીજો વિકલ્પ મહેશભાઈ, ઉદય વધે નહીં એના માટે આપણે ઉદયને ત્યાં રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ, આવું આપણે માનીએ છીએ અને સમજીએ છીએ પણ ખરી. તો આપણે આ પ્રકારની ઉદયને રોકવા માટે જો કોઈ રસ્તો હોય તો અમારા માધ્યમ થકી આપની અપીલ લોકોને. એ જો આપણે જે આરટીઆઈનો કાયદો આવ્યો, હા યસ, એ કાયદો જો સક્ષમ થાય, સ્ટ્રેન્થન કરવામાં આવે અને લોકોના હાથની વાત છે. બરાબર. લોકો દ્વારા જ કાયદો આવે તો, આવા જ કારણથી આવે તો, ભ્રષ્ટાચારો હતા એટલે જ અરુણા રોય જેવા લોકો બહાર આવે ને કાયદો બન્યો. એ જ રીતે જે વાસુદેવભાઈ વાત કરી કે કેટલા દિવસમાં કેટલી વસ્તુ થવી જોઈએ, સિટીઝન ચાર્ટર આવ્યો. આ જો આ વસ્તુઓને જો સ્ટ્રેન્થન કરવામાં આવે તો ક્યાંક રોકાય. અને આરટીઆઈના કાયદાએ ઘણા ભ્રષ્ટાચારો રોક્યા છે, ઉજાગર પણ કર્યા છે. પણ એને એક સરસ રીતે પાછો મોડ આપવામાં આવે તો થાય. બાકી એકલ તો કોઈ ભ્રષ્ટાચાર નહીં રોકી શકો. મારે નોકરીના 2 દિવસ બગડે છે ને 1000 રૂપિયા બગડે છે તો મને ઇઝી એ પડે કે હું 100 રૂપિયા આપી દઉં. બરાબર. એ સારામાં સારું છે. મારે ફી ભરવાની છે, પેલી ફ્રીશીપ કાર્ડ નીકળે છે તે આજે કે અમારે સોમવારે દાખલ કરો, આજે રજા છે. હવે મારે 2 ધક્કા પડે એના જગ્યાએ હું જો 500 રૂપિયા આપી દઉં અને મારી 10,000ની ફી બચી જતી હોય તો આ સારો રસ્તો છે. એટલે એ રીતે ના રોકાય. પણ આ જે કાયદાઓના માધ્યમ છે એને જો સ્ટ્રેન્થન કરવામાં આવે અને લોકોની, અને વાસુભાઈ કહ્યું એમ કે ભાઈ જ્યારે 10,000 રૂપિયા તમને આપવામાં આવે છે કે ભાઈ લાણી કરવામાં આવી છે તો તમે કહો કે 10,000 રૂપિયા આપે એની સામે મારા લાખ રૂપિયા વર્ષે જતા રહેવાના છે. આ સમજ જો ઊભી થાય મતદારોમાં, નાગરિકોમાં, અને કરવાની બહુ જરૂર છે. તો કદાચ આમાં બ્રેક ચોક્કસ આવે. નહીં પણ મહેશભાઈ, મત ના આપે એવું થઈ શકે નહીં ને? ના, મત તો તમારે આપવો છે, પણ તમે સમજો ને કે તમને 10,000 આપ્યા છે કે 500 આપ્યા છે કે દારૂની પોટલી પીવડાવી. એટલે આપણા ત્યાં શું થયું છે કે લોકો બહુ ઈમાનદાર છે કે મને 500 નો દારૂ પીવડાવે છે એટલે મારે એને વોટ આપવો જોઈએ. એટલે એમાંથી જો ઈમાનદારી દૂર કરે અને વચન આપી દીધું છે, મારી માતાનું વચન આપ્યું છે, એ જો એમાંથી ઈમાનદારી બહાર આવે અને પછી નક્કી કરે ભાઈ આ 500 રૂપિયામાં આ માતાના વચનમાં મારા 50,000 આ વર્ષે લઈ લેવાનો છે. બરાબર છે. જો એ સમજ ઊભી થાય તો પછી આ જે છે ને વચન આપીનું અથવા જીભ આપી દીધી છે મારી, એ બધું બંધ થઈ જાય. બરાબર. સમજાવવાની જરૂર છે કે ભાઈ તને 10,000 કેમ આપ્યા, શું કામ આપ્યા, શું શોખ થતો હતો એમને અને અત્યારે જ આપ્યા તમને, હજુ સુધી ના આપ્યા, બરાબર 2 મહિના બાકી છે ઇલેક્શનના અને તને 10,000 આપે છે તો સમજવું પડે ને. આ સમજાવવાની બહુ જરૂર છે. અને એ જો સમજાય મતદારોમાં વાર લાગશે તો મને લાગે છે કે શોર્ટમાં વાસુદેવભાઈ, આવું જે વ્યક્તિ વિચારતો છે મહેશભાઈ કીધું પ્રમાણે, કારણ કે ભગવાન ભરોસે થઈ જાય છે તો આપણે તો રામ રાજ્ય જોઈ રહ્યા છે, આપના મતે એવું લાગે છે કે કેમ? અને એટલા માટે કદાચ રોકડા ખિસ્સામાં પડી ગયા છે તો મત આપે તો જેણે રોકડા આપે અને મત આપે તો શું વાંધો છે? એમાં એવું છે પછી ભગવાન ભરોસે મત આપવાથી ફેર પડી જાય છે એવું લાગે છે આપણને? બરાબર નથી લાગતું. એટલા માટે કે ચૂંટણી પંચ જે ચૂંટણીઓ કરાવે છે એ ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ઇલેક્શન કરાવી શકે છે?
કરાવી જ નથી શકતું. બરાબર છે. તમે જ્યારથી હું જૈનમાં જ્યારથી 50 વર્ષથી તો હું સક્રિય સામાજિક ભૂમિકામાં છું, એક ચૂંટણી એવી નથી સાંભળી કે કોઈ ફ્રી ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ થઈ હોય. તો ચૂંટણી પંચે શું કરવાનું એમ મારે કહેવાનું. બરાબર છે. એટલે આખી જે પ્રક્રિયા બની છે ને એ પ્રક્રિયામાં તમે તમારી માલિકીપણું આપી દીધું છો આ લોકોને. એમની પાસે સત્તા આવી ગઈ છે, સત્તાવાળો ગમે તે કરી શકે છે. એટલે મતદાતાઓના હાથમાં સત્તા રહે એવી વ્યવસ્થા આવે. અનિલભાઈ કઈ કહેવા માંગો શોર્ટમાં? એક જ વાક્યમાં કહું, વાડ ચીબડા ગળવાનું બંધ જ્યાં સુધી ના કરે ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નથી. ઓકે દર્શક અને મિત્રો, ના જે દિવસે વાડ ચીબડા ગળવાનું બંધ ન કરશે બરાબર, તે દિવસે આ આખો વેલો ચોક્કસ. દર્શક મિત્રો, આમ તો ઘણા બધા સવાલો ભ્રષ્ટાચાર માટે પૂછાઈ ચૂક્યા છે ને કેવું લેવલની અમે વાત કરી હતી, અપેક્ષા રાખી હતી કે એવું કહેવામાં આવે ક્યારેક કોઈ વડીલને આપણે પૂછીએ કે ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાય તો કે હા કરી શકાય, કેમ કે નૈતિકતા હોવી જોઈએ. નૈતિકતાવાળા શોધવા ક્યાં, આ પણ એક સવાલ થતો હતો. નૈતિકતા ના હોય તો પણ ભ્રષ્ટાચાર વધી જતો હોય છે. એવામાં એક લેવલ એ પણ આપણે પ્રયત્ન કર્યો હતો કે આખરે પછી શું આંદોલન એક જ ઉપાય છે એ લોકોએ સમજવાની જરૂર છે. કારણ કે એક એવો સવાલ પણ પૂછ્યો, એક વ્યક્તિ શું કરી શકે, પણ વાસુદેવભાઈ કીધું પ્રમાણે કે એક દીવો બતાવવાની જરૂર છે, એક પ્રકાશ બતાવવાની જરૂર છે. એમાં ઘણા બધા લોકો આવી શકે છે, કારણ કે એક વ્યક્તિ જ આગળ નીકળશે તો ઘણા બધા લોકો એની પાછળ જોડાઈ શકે છે, જે લોકો ઈચ્છે છે કે દેશભરમાં કે રાજ્યમાં ભ્રષ્ટાચાર ન હોય. આશા રાખીએ છીએ કે ભ્રષ્ટાચાર પર નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. વિકાસ કોનો થયો છે કદાચ લોકોએ વિચારવાની જરૂર છે કે ભ્રષ્ટાચારનો ખરેખર જોખમી વિકાસ થયો છે તો શું લોકોએ આ પસંદ કર્યું હતું એટલા માટે વોટ આપ્યો હતો, તો પોતાના મતની કિંમત પણ સમજવાની એટલી જ જરૂરિયાત છે કે રોકડા મળ્યા છે એટલે આપણે મત આપી દઈએ, આ ક્યાંનો ન્યાય છે તે પણ લોકોએ વ્યક્તિગત રીતે સમજવાની જરૂર છે. આ ચર્ચાને એ સમાપ્ત કરીશું. આ ચર્ચામાં મહેશભાઈ, અનિલભાઈ અને વાસુદેવભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.